હળવદમાં પતિએ પત્નીને રેસી નાખી, ત્યારબાદ તેણે જીવન ટૂંકાવ્યું। હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વોર્ડ 7માં આજે મંગળવારે બનેલી હત્યાના બનાવમાં પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરીને પતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે બંનેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। હળવદ શહેરના ભવાનીનગર વોર્ડ 7માં મોરબીના વિસીપરાથી મદીનાબેન અને યુનુસભાઈ 2 દિવસ માટે મદીનાના પિયર મનીષાના ઘરે ગતકાલે સાંજે આવ્યા હતા। તે દરમિયાન સાંજના સમયે ચારિત્ર્યની શંકા વ્યક્ત કરતા શંકાશીલ પતિ પત્નીની બંને વચ્ચે તૂતું મેમે થઈ હતી અને જેનો ખાર રાખીને વહેલી સવારે પત્ની મદીનાબેન યુનુસભાઈ સંધી તેના પતિ યુનુસભાઈ એક હત્યા અને આપઘાતનો બનાવ બન્યો છે। શું ઘટનાક્રમ હતો અને આપણે શું કાર્યવાહી કરી? હળવદમાં એક વિજયનગર પરા કરીને જગ્યા છે, ત્યાં એક મહિલાનો ખૂનનો બનાવ બનેલો છે જેનું નામ મદીનાબેન યુનુસભાઈ સંધી। આ મહિલાનું મર્ડર છે એ ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા મારી અને કરવામાં આવેલ છે। તપાસ દરમિયાન ખબર પડી કે આ મર્ડર છે એના પતિએ જ કરેલું છે। આ અંગે નિઝામભાઈ ફકીર મોહમ્મદ જે મરણ જનાર મહિલાના ભાઈ થાય છે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને ગુનાની તપાસ દરમિયાન આરોપીની શોધખોળ કરતાં આરોપી યુનુસ અબ્રામભાઈ સંધી જે મહિલાના પતિ થાય એમની પણ લાશ મળી આવી છે। એમણે પોતે પણ ઝેર પી કોઈ ઝેરી દવા પી અને આપઘાત કરેલો છે અને મરણ જનારના બંને મરણ જનારની વચ્ચે વિખવાદનું જે કારણ છે એ એવું કહેવાય છે કે જે મરણ જનાર છે પોતાના પત્ની મદીનાબેન ઉપર ચારિત્ર્યની શંકા કરી રહેલા હતા અને એના કારણે ઝઘડો હતો અને ઝઘડાના પરિણામે આજે બેએ જાન ગુમાવ્યો છે।